સમગ્ર ગુજરાતમાંથી નામે અનામય એક્ટર, ડાન્સર, વિડીયો ક્રિએટર તેમજ કોમેડી સ્ટાર, સોશિયલ મીડિયા સ્ટાર એવા અનેક લોકોએ અહીંયા ભાગ લીધો છે આ કાર્યક્રમની અંદર। અને ફરી ગુજરાતની અંદર 33 જિલ્લામાં સાંસ્કૃતિક સેલ દ્વારા એવોર્ડ ફંક્શનનો કાર્યક્રમ આવનારા સમયમાં રાખવામાં આવશે। જ્યારે અત્યારે રાજકોટની અંદર પ્રથમવાર આ કાર્યક્રમનું આયોજન થયું છે ત્યારે 1000થી વધુ લોકોએ આ કાર્યક્રમની અંદર ભાગ લીધો અને આવનારા સમયમાં દરેક જિલ્લાની અંદર નોમિનેશન રજિસ્ટ્રેશનમાં 1500-2000થી પણ વધુ લોકો જોડાય તેવી અમારી ટીમ કામગીરી ઉપર તત્પર રહેશે। આગળની કાર્યક્રમ કેવો છે તમારા દ્વારા? સમગ્ર ગુજરાતની અંદર જેટલા જિલ્લા છે તમામ જિલ્લાની અંદર ઘણા બધા કલાકારો છે તેમને આજે ઘણા બધા કલાકારોને સ્ટેજ નથી મળ્યું, મહત્ત્વ નથી મળ્યું। એ કલાકાર પ્રોત્સાહન એમને મળે અને એ કલાકાર ઉગતો કલાકાર હોય એમને સ્ટેજ ઉપર ચાન્સ મળે। એમને ઘણા બધા એવા કલાકાર હોય છે કે એમના રોજીરોટી માટે એમને રાત ને દિવસ મહેનત કરવી પડે। એમની અંદર જે ટેલેન્ટ છે એ ટેલેન્ટ પબ્લિસિટી માટે એમને ચાન્સ નથી મળતો। એ અમારા સ્ટેજ ઉપર એમને ટેલેન્ટનો ચાન્સ મળશે। અમને આવનારા સમયમાં મેં કીધું એમ વાર કે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાની અંદર સાંસ્કૃતિક સેલ દ્વારા એવોર્ડ ફંક્શનનો કાર્યક્રમ અમે નોમિનેશન કરી રહ્યા છીએ। આગળનો કાર્યક્રમ કેવો રહેશે તમારો? અને આ વિશે આપણે જે ફંક્શન અત્યારે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે નાનાથી માંડીને મોટા કલાકારો સુધીનો એનું તમે એક સરખો સન્માન કર્યું એ વિશે શું કહેવા માગો? આ કાર્યક્રમ મેં વાત કરી એની જેમ કોઈ રાજકીય સન્માનનો કાર્યક્રમ હતો નહીં। આ કાર્યક્રમ જેમને અંદર જે ટેલેન્ટ છે